આજે આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢીને માથાભારે ભરવાડો સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આણંદ ખેડા જિલ્લામાં માથાભારે ભરવાડો દ્વારા ક્ષત્રિય ખેડૂતોની જમીનો પચાવી પાડીને તેમજ ક્ષત્રિય નેતાઓ પર હુમલાઓના વધી રહેલા બનાવોના વિરોધમાં આજે આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢીને માથાભારે ભરવાડો સામે કાર્યવાહી હાથ ધરવા તેમજ તાજેતરમાં ક્ષત્રિય નેતા પર હુમલો કરીને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાકીદે ધરપકડ કરવાની માંગ સાથે ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભરવાડોના હુમલાઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમાજના વિવિધ સંગઠનોએ આજે આણંદ શહેરમાં ટાઉન હોલ પાસેથી વિશાળ રેલી યોજી હતી, જેમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ ભરવાડોની દાદાગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તાજેતરમાં આણંદ શહેરમાં ક્ષત્રિય નેતા હિતેન્દ્રસિંહ પરમાર પર હુમલો કરી તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડનાર ભરવાડ સમાજના આરોપીની 48 કલાકમાં ધરપકડ કરવાની માંગ કરી હતી। ये 14 तारीखे जो हमारा समाजना वडील और समाजना आगेवान निवासी हितेन्द्रसिंह परमार पर अपने असामाजिक तत्वों द्वारा जो जीवलेण हुमलो करवामां आव्यो, अत्यारे जे एमनी हालत जे एकदम आईसीयू में है एना अगेन्स्ट में अमे आज कलेक्टर ने आवेदनपत्र माटे रेलीनुं आयोजन करेलुं हतुं। जे भरवाड समाजना असामाजिक तत्वों है અને એ લોકો છેલ્લા 2-3 વર્ષથી જ અમારા સમાજ પર ક્યાં ને ક્યાં જીવલેણ હુમલાઓ, અમારી સમાજની જમીનો પચાવી લેવી અને આવી બધી વસ્તુ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એની સામે કદાચ સરકાર બી આંખ આડા કાન કરી રહી છે, તો અમે આજે એ સમાજને અને સરકારને બી એક ચેતવણી રૂપ એક મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ અમે ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને જો આજે તમને બી ખબર છે કે આજે ગુજરાત હોય કે હિન્દુસ્તાન હોય, અમારો સમાજ 47% ધરાવતો સમાજ છે અને આજે કોઈ બી રાજકારણ હશે કે ગમે હશે, અમારા સમાજ વગર કોઈ બી ધારાસભ્ય કે એમએલએ કે એમપી નહીં બની શકવાનો। જો આજે અમારા સમાજને સપોર્ટ કરવામાં નહીં આવે તો આ સમાજ આવનારા ઇલેક્શનમાં ચૂંટણીનો બહિષ્કાર કરશે। તમારે ચક્કા જામ કરવાની શું જરૂર પડી? ચક્કા જામ કરવાની એટલા માટે કે અમારે સરકારને અને એ સમાજને જણાવવું છે કે આજે અમે લોકો નમાલા નથી, અમે બંગડો પહેરી નથી। આજે અમારો સમાજ બી એટલો જ મજબૂત છે અને અમે જે એ કુળના છે કે અમે એ કુળના વંશજો છીએ કે જે કુળે આજે એમના તમે પૂર્વજો અને એમને જોઈ શકો છો કે એ લોકોએ હંમેશા સમાજ માટે, પ્રજા માટે અને બહેનો અને દીકરીઓ માટે બલિદાન આપેલા છે। અમે એ સમાજના છીએ, એટલે મહેરબાની કરીને આ સુતેલા સિંહોને જગાડવાની કોશિશ ના કરશો। જો સિંહો જાગી જશે તો પછી એમને પાછા ઊંઘોળવા તમારા માટે બહુ મોટી તકલીફ